નમસ્તે. આપણે ગુજરાતીઓ પણ ખરા છીએ નહીં? સોમથી શનિની નોકરી બાદ આટલી બધી ગરમીના કારણે રવિવારના દિવસે એવું જ પ્લાનિંગ હતું કે જમી કરીને વધારાનું કામ પતાવી ઘરમાં એસી ચાલુ કરીને રેસ્ટ કરીશું. પરંતુ શનિવારે જ જીઈબીમાંથી પાવર કટનો મેસેજ આવી ગયો. નિરાશ થાય કે ગુજરાતી શેનો, એટલે સવારમાં જ નાસ્તો અને જમવાનું બનાવી પ્રકૃતિને માણવાનું નક્કી કરી લીધું. અને ગુજરાતીનું પિકનિક કેરીના અથાણા વગર તો થાય જ કેમ? ઘણી વખત મનમાં એવો પણ વિચાર આવે કે ખરેખર આપણે જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ. અને જમવાના બનાવવાની વાત આવે ત્યારે અંદર રહેલી અન્નપૂર્ણા તરત જ જાગૃત થઈ જાય. પેટમાં ઉત્પન્ન થયેલી શુદ્ધાને મેં એક આલુ પરોઠા અને ઘરે બનાવેલા તાજા માખણ વડે શાંત કરવાનું શરૂ કર્યું. ત્યારે મનમાં વિચાર આવ્યો કે આટલી ગરમીમાં ગેસ કે ચૂલા ઉપર જમવાનું બનાવતી દરેક મહિલાને સલામ છે હો. મહેનતના ફળ મીઠા એ કહેવત અનુસાર જાતે બનાવેલા ભોજનનો પૂર્ણપણે આનંદ માણ્યા બાદ મેં વન ડે પિકનિક માટે બધું જ પેક કરવાની શરૂઆત કરી લીધી. આજની યુવા પેઢીને પીઝા બર્ગર કદાચ તરત સારા લાગે, પરંતુ 3 કલાક પછી ઠંડા ખાવાના હોય ત્યારે તો આપણું ગુજરાતી જ ઉત્તમ લાગે નહીં? અને તેમાં પણ સાથે હોય કેરી, ડુંગળી અને ઉનાળાની શું ગુજરાતીઓ માટે 12 માસ પ્રિય એવી છાશ. અને થઈ ગયા તૈયાર. હમણાંથી ખબર નહીં ભોળાનાથની મારા ઉપરની લાગણી વધતી જાય છે કે મારી ભોળાનાથ ઉપરની. તેમની અસીમ કૃપા અને તેમની કરુણાનો આપણે સર્વે હૃદયપૂર્વક નમન કરી આભાર માનીએ અને આ રમણીય સ્થળનો લાભ માણીએ. આ છે પ્રોપર દેશી આંબાની કેરીઓ. વોકલ ફોર લોકલના નારા સાથે અહીંયાથી કેરીઓ ખરીદી આટલી ગરમીમાં પણ આટલી લીલોતરીએ આંખોને ખરેખર ઠંડક આપી. હવે સમય થયો છે વનભોજનનો. તો ઘરેથી બનાવેલા ભોજનનો પૂર્ણપણે અહીંયા વૃક્ષોની ઘટાદાર છાંયડાની અંદર લાભ લીધો. ખરેખર ગામડાનું જીવન એ કેટલું ઉત્તમ છે તેની અહીં આગળ ફરીથી આપણી યાદો તાજી થાય છે. નાનકડા રમતા બાળકોએ પણ અમારી સાથે ભોજનનો લાભ લીધો. લાઇટના કાપનો સમય પૂરો થઈ ગયો હતો, પરંતુ ઘરે જવાની હવે બિલકુલ પણ ઈચ્છા નહોતી. આથી જાંબુડાની નીચે પડેલા જાંબુને વીણવાનું શરૂ કર્યું. વધુ પૈસા ખર્ચ્યા વગર કે દૂર ગયા વગર પણ પ્રકૃતિનો આનંદ કેટલો સરળતાથી માણી શકાય છે, ખરું ને? ત્યારે આગળ ચાલતા ચાલતા મેં જોયું કે વાંદરાઓએ પોતાનો પ્રકોપ બતાવ્યો હતો અને આંબાની ઘણી બધી કેરીઓને નુકસાન પહોંચાડ્યું હતું. મનમાં એવો પણ વિચાર આવ્યો કે શાંતિથી બેસીને ખાતા હોય તો, પણ શાંતિથી બેસીને ખાય તો વાંદરા શેના? બીજી બાજુ જેમણે આંબાવાડિયું રાખ્યું હતું તેમના બાળકો સતત વાંદરાઓને ગિલ્લોલ વડે દૂર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જાણે આખા દિવસનું કામ જ એમનું આ હોય. તેમના ઘરના વડીલો પણ આ જ કામમાં જોડાયેલા હતા. ત્યાંથી જવાની હજુ ઈચ્છા નહોતી, પરંતુ કેસર કેરીના આંબાનું પણ આંબાવાડિયું જોવું હતું. આથી ત્યાં પણ ગયા અને ત્યાંથી પણ કેરીઓ ખરીદી લીધી. ત્યાં રહેતા લોકોના સ્થાનિક જીવનનો પૂરેપૂરો પરિચય કેળવ્યા બાદ અને મજા માણ્યા બાદ હવે સમય થઈ ગયો હતો ઘર તરફ જવાનો. તમે પણ ક્યારે કરો છો પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનું એક નાનકડું સુંદર મજાનું આયોજન? તે કોમેન્ટમાં જણાવશો.